મિત્રો મગમાં આપણે સઝુકી દવા છાંટીએ છીએ, કેમ કે પોંપ થાય છે 3 અને બપોર પછી છાંટવાનો ટાઈમ ન જડે એટલો બધો, અને તડકાની ગરમીની આપણે છાંટીએ નહીં સવારમાં. અને મગ જુઓ, ઘણા બધા એમ કહેતા હતા આપણે, ને મેં મગના વિડીયો આપણે શરૂઆતથી મૂકતા હતા ને પછી આપણે કહેવાનો મતલબ એવો છે કે વિડીયોનો આપણે જે સમયને અભાવને હિસાબે કંઈક કારણોસર આપણે નથી મૂકી શક્યા. આપણે મગ છે વિરાટ ગોલ્ડ, અને આજ 50 દિવસ 52 દિવસના થયા છે. હવે આ મગ જુઓ તમે, મગની અંદર ફ્લાવરિંગ અને શીંગું જબરજસ્ત છે. એટલે ઘણા બધા કહેતા હોય છે કઈ દવા છાંટીએ છીએ એ તમને આગળ બતાવી દઉં. અને મગની રોનક તમે ખાલી એક વખત મિત્રો જુઓ, અને શીંગોનું બંધારણ પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે, ફ્લાવરિંગ પણ જબરજસ્ત છે મિત્રો. અને આ દવા છાંટવાનું ચાલુ, આગળ આપણે 30 પંપ થાય છે અને કલાકમાં દવા છટાઈ જાય. એટલે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે ભાઈ આમ છે ને તેમ છે ને, તમારા મગ બતાવો. તો આ મારા મગ છે આખા ખેતરના. હજી કદાચ ઉપર જો જવાનો ટાઈમ મળશે તો હું તમને આખા ખેતરના પણ મગ બતાવે, પણ તમે આ જોઈ લો, આખા ખેતરમાં એક જ સરખા મગ છે. અને આપણે આને ટૂંકમાં ટોટલ 4 પાણી પાયા છે, અને કાલે પાછું 5મું પાણી ચાલુ કરવું છે. અને નબળામાં નબળી જમીન છે મિત્રો આ. ઘણા બધા કહેતા હોય ને, તો એ પણ તમને કહી દો કે નથી સાણિયું ખાતર ક્યારેય કોઈથી ભરાણું, કે નથી આની અંદર કાંઈ એવા બધા કંઈ ખાતર નખાણા બીજા કોઈ. અને કહેવાનો મતલબ એવો છે કે પાણી ક્યાંય ભરાતું હાલે, ક્યાંય ઢારવું, ક્યાંય મેર નથી, એવું ખેતર છે આપણે બાજુના આવેલ છે. પણ છતાં મગ સારા છે. એટલે કોઈને ઘણા બધાને એમ થતું હોય કે હિતેશભાઈ પોતે વિડીયો બનાવીને બીજાને સલાહ આપે તો પોતાના મગ કેવા છે. મિત્રો હવે આપણે જ્યારે પહેલી એકાદા 2 વખત મગનો વિડીયો બનાવ્યો ને, ત્યારે પણ આપણે નંબર આપેલા છે. એટલે આપણે ઘણા ખેડૂતોને મગ વિશેની, તલ વિશેની આપણે ફોન દ્વારા માહિતી આપેલી છે. કારણોસર આપણે ટાઈમના અભાવે વિડીયો નથી બન્યા, અને એવું ફરજિયાત નથી હોતું કે વિડીયો બનાવીએ તો તમને સલાહ હું મારા નંબર કાયમી માટે આપું છું અને તમને માહિતી પૂરેપૂરી આપું છું. અને જે તમારા પાકનું તમારો કોઈ પણ પાક હોય મિત્રો, એનું સોલ્યુશન કરવું ને, એ જ વસ્તુ મહત્ત્વની છે ને, એ આપણે કરીએ છીએ અને કરતા રહેશું. તમારા પાકની અંદર આવતો બગાડ કે ભાઈ કોઈ પણ પાક હોય, હવે એની અંદર દાખલા તરીકે તમારે કોઈ ઈયળની દવા છાંટવી છે, કે દાખલા તરીકે કોઈ એવી આપણે જીવાયચીની દવા છાંટવી, તો આપણે બધાને ખબર હોય કે ભાઈ આ ઈયળ છે તો આપણે ઈયળમાં અત્યારે કોરાજન છાંટીએ, કે ઇમામેક્ટિન 5% છાંટા, બધાને ખબર પડતી હોય. પણ તમારા પાકની અંદર કોઈ રોગ આવે અને એ રોગની અંદર તમને કોઈ સોલ્યુશન ન લઈ આવે, તમે જ્યારે થાકી જાવ ને ત્યારે આપણે ફોન કરવો, એ રોગનું સોલ્યુશન લઈ આવવું ને, એ જવાબદારી આપણી છે. અને આ વર્ષે શિયાળુ પિત્તની અંદર આપણે ઉનાળુ પિત્તની અંદર 95% સક્સેસ છીએ મિત્રો. અને હજી જેમ ખેડૂતો આપણી સાથે જોડાય, જેમ સંપર્ક કરશે, એમ કાયમી માટે ખેડૂતોને સોલ્યુશન કેમ લઈ આવવું ને, એ જ આપણો ધ્યેય છે. મગનું ઉત્પાદન જે થાય મિત્રો, પણ કહેવાનો મતલબ એવો છે કે અત્યારે આપણે મગ સારા છે, આપણે મહેનત કરી છે એ પ્રમાણનું સારામાં સારું ફ્લાવરિંગ એ સારું છે, શીંગુનું બંધારણ પણ સારું છે. અને આ વખતે થોડુંક વાતાવરણને હિસાબે થોડોક પ્રોબ્લેમ તો રહ્યો છે બધા પાકની અંદર, કેમ કે વાતાવરણ થોડું એટલું ખરાબ હતું મિત્રો. હું તમને હાલો દવા બતાવું મિત્રો, કઈ દવાનો છંટકાવ કરીએ છીએ આપણે. જુઓ મિત્રો, આપણે દવાનો અત્યારે જે સફેદ માખી છે, વધારે પૂરતા પ્રમાણમાં સફેદ માખી, એના માટે આપણે જે ધાનુકા કંપનીનું પેજર કરીને જે ટૂંકમાં ડાયફેનચુરન 50%, એટલે જે આપણે પોલો પાવડર આવે ને, પોલો પાવડર માર્યો છે. એટલે જેથી કરી કોન્ટેક અને સિસ્ટમિક 2 આવે, ટૂંકમાં ઝેર આવે, એટલે બધી જીવાત ટૂંકમાં સાફ થઈ જાય. ખાસ કરી સફેદ માખીની અંદર ખૂબ જ મોટી નુકસાની થતી હોય છે. એની સાથે આપણે ઝીણી ઈયળ માટે લીધું છે ધાનુકા કંપનીનું નુલક, જે ક્વિનાલ ફોસ 25% કરીને આવે છે ઝીણી ઈયળ માટે, અને કોઈ સામાન્ય થીપના અંધેન. અને સાથે લીધું છે આપણે એરિસ કંપનીનું એગ્રોમિન SD, જે મિત્રો બહુ સ્ટાન્ડર્ડ વસ્તુ અને સારામાં સારી વસ્તુ છે, જેની અંદર માઇક્રોન્યુટ્રન આવે છે મિત્રો. આ 3 દવાનો અંદર અત્યારે આપણે છંટકાવ કરીએ છીએ. 50 દિવસના મગ ત્યાં છે. અને આગળ મિત્રો વિડીયોને જોતા રહ્યો, જેથી કરી તમને પણ ખબર પડે
અને મગનું ઉત્પાદન આપણે નબળી જમીનની અંદર સારામાં સારું કરવું છે. એટલે કોઈ ખેડૂતોને જે આપણા વિરોધ કરવાવાળા ઘણા બધા જે કમેન્ટ કરતા હોય ને એને ખાસ આપણે બતાવવાનું છે. કેમ કે આપણે જે કરીએ છીએ ને એ કરીને બતાવીએ છીએ અને જે ખેડૂતોને બતાવીએ, ખેડૂતોને જે ટૂંકમાં જે નુકસાની સ્વરૂપે મિત્રો આપણે કોઈ ફિલ્ડ નથી કરતા કે કોઈ ઓલું નથી કરતા, નકર હાન થાય ને તો 50 વિડીયો બને આપણી પાસે, 50 ખેડૂતોના રિવ્યૂ એવા હોય છે જે આપણે એનું સોલ્યુશન લઈ આવીએ છીએ. એટલે ખરેખર ખાસ મારી એક ભલામણ છે કમેન્ટ કરવાવાળાને કે ખેડૂતોના હિત કરવા માટેથી આપણે બેઠા છીએ. તો કમેન્ટ કરવાવાળાને મારે ખાસ ભલામણથી કહેવું છે કે ખોટી રીતે ખેડૂત ક્યાંક પાછળ પડે એવું ન કરો, ક્યાંક આગળ વધે એવું કરો. ખેડૂતને ટેકો આપો તો જ ખેડૂત આગળ વધશે મિત્રો. તો અવનવા વિડીયો આપણા કાયમીથી કાયમી જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.